નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લોકરક્ષકની પરીક્ષા જે 6/1/2019ના રોજ લેવાઈ હતી તેનું રિઝલ્ટ આવી ગયું છે. તો તેનું રિઝલ્ટ માટે તમે કઈ વેબસાઇટનો ઉપયોગ કરશો, વેબસાઇટમાં અલગ અલગ લિંક કેમ છે, ઇનવેલિડ રોલ નંબર એન્ડ ડેટ ઓફ બર્થ કેમ બતાવે છે, તમામની માહિતી હું તમને આ વિડીયોમાં જણાવી દઈશ. તો વિડીયો શરૂ કરતા પહેલાં એક નાનકડી રિક્વેસ્ટ છે. તો મિત્રો, તમે ચેનલમાં નવા હો અને હજુ સુધી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરજો, કેમ કે અમે આ ચેનલના માધ્યમથી સરકારી નોકરીની તમામ અપડેટ્સ તમને આપતા રહીએ છીએ. અને બાજુનું બેલ આઇકોન જરૂરથી દબાવજો જેથી કરીને આવનારા અમારા વિડીયોની માહિતી તમને મળતી રહે. તો ચાલો મિત્રો, જોઈ લઈએ. તો મિત્રો, સૌપ્રથમ તો તમારે LRB ગુજરાત 2018.in વેબસાઇટ પર લોગિન થવાનું છે. તમે જેવું જ ગૂગલમાં એન્ટર કરશો ત્યારે આ પેજ ખુલી જશે. તેમાં નીચે જોશો તો તમને આ પહેલું દેખાશે, એમાં અહીં ક્લિક કરો જે છે ત્યાં તમે ક્લિક કરજો. જેવું જ તમે ત્યાં ક્લિક કરશો તેવું જ આ પેજ ખુલી જશે. તેમાં નીચે અલગ અલગ પ્રકારની લિંક આપેલી છે, કોઈ પણ લિંક ઉપર તમે જઈ શકો છો. આપણે આમાંથી કોઈ પણ એક લિંક સિલેક્ટ કરી દઈએ, પછી એને ક્લિક કર. તો મિત્રો, જેવું જ તમે કોઈ પણ એક લિંક ઉપર ક્લિક કરશો એવું જ આ પેજ ખુલી જશે. તેમાં તમારો લોગિન કરવા માટે નીચે રોલ નંબર માગે છે અને અહીંયા જન્મ તારીખ માગે છે. તો ઘણા મિત્રોની ફરિયાદ છે કે અહીંયા રોલ નંબર સાચો હોવા છતાં જન્મ તારીખ પણ સાચી એન્ટર કરવા છતાં પણ ઇનવેલિડ રોલ નંબર અને જન્મ તારીખ બતાવે છે મિત્રો. તો એ પણ હું તમને જણાવી દઉં છું. તો મિત્રો, જોઈ શકો છો કે મેં અંદર રોલ નંબર અને જન્મ તારીખ સાચો એન્ટર કર્યા છતાં ઇનવેલિડ રોલ નંબર ઓર DOB મતલબ ડેટ ઓફ બર્થ બતાવે છે. તો આનું મુખ્ય રીઝન છે કે અત્યારે ઘણા બધા લોકો વેબસાઇટ ઉપર વિઝિટ કરી રહ્યા છે, તેના કારણે સર્વર થોડું ડાઉન છે. એ લોકો સ્ટેપ બાય સ્ટેપ આને મેન્ટેન કરવાની કોશિશ કરી રહ્યા છે, એટલે જરા પણ ટેન્શન લેવાની જરૂર નથી. આ ઓફિશિયલ જ વેબસાઇટ છે અને સાંજ સુધીમાં રિઝલ્ટ તમને મળી જ જશે. મતલબ અહીંયા તમારા માર્ક્સ બતાવવામાં આવશે, મેરિટ લિસ્ટ કદાચ નહીં બતાવવામાં આવે, માર્ક્સ તમને જરૂરથી ખ્યાલ આવી જશે. મતલબ બહુ જ બધા વિદ્યાર્થી છે જે વેબસાઇટનું વિઝિટ કરી રહ્યા છે, માટે આવું થોડો પ્રોબ્લેમ જણાઈ રહ્યો છે કે ઇનવેલિડ રોલ નંબર અને ડેટ ઓફ બર્થ બતાવે છે. તમારો રોલ નંબર સાચો જ છે, ડેટ ઓફ બર્થ પણ સાચી છે, જરા પણ ટેન્શન લેવાની જરૂર નથી. સાંજ સુધીમાં તમને રિઝલ્ટ લોગિન કરશો એટલે મળી જશે, કેમ તે લોકો રિઝલ્ટનું પણ પ્રોસેસ ચાલુ જ છે, સર્વર પર મેન્ટેન કરી રહ્યા છે, એટલે જરા પણ ટેન્શન લેવાની જરૂર નથી. એટલે જ એમને અલગ અલગ 31 લિંક પણ બનાવેલી હતી, જેથી કરીને બધા જ વિદ્યાર્થી સાથે જ લોગિન કરતા હોવાથી લોડ વધી જશે, તેમને ખ્યાલ જ હતો. તો પણ એ મેન્ટેન કરી રહ્યા છે, એટલે જરા પણ ટેન્શન ના લેતા. તમારું સાંજ સુધીમાં સર્વરનું બધું કમ્પ્લીટ થઈ જશે અને તમને ખ્યાલ આવી જશે. તો મિત્રો, આશા રાખું છું કે વિડીયોમાં તમને ખ્યાલ આવી ગયો હશે. અને તમે હજુ સુધી ચેનલ સબસ્ક્રાઇબ ના કરી તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરજો, કેમ કે અમે આ ચેનલના માધ્યમથી તમને સરકારી નોકરીની તમામ અપડેટ્સ આપતા રહીએ છીએ. અને બાજુનું બેલ આઇકોન જરૂરથી ક્લિક કરજો જેથી કરીને આવનારા અમારા વિડીયોની માહિતી તમને મળતી રહે. અને વિડીયો ગમે તો લાઇક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો જેથી કરીને તેમને પણ આમની માહિતી મળતી રહે. તો ચાલો મિત્રો, ધન્યવાદ.